અને આખા સોસાયટીમાં દરેક ઘરમાં પાણી ભરાય છે। મારા ઘરમાં તો બોજ એટલે બોજ પાણી આવી ગયેલું છે। પલંગ ને બધું નુકસાન થઈ ગયેલું છે। કેટલું બગાડ થયો, ટરાઈ બગડી ગઈ, અનાજ પાણી બગડી ગયા, ટેલા ડબ્બા ને ડબ્બા ટણાઈ ગયા। ને બીજું શું કે આ રસ્તાનો આનો કંઈ નિરાકરણ કરો તો સારામાં સારું। ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। ઘરોમાં કમરસમાં પાણી આવતા લોકો ભારે મુશ્કેલીમાં પણ જોવા મળી રહ્યા છે। પૂરના પાણીથી અનેક પરિવારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। अन्य समाचाરમાં વિગતવાર વાત કરીએ તો સમાચાર દક્ષિણ ગુજરાતથી સામે આવી રહ્યા છે, જ્યાં નવસારી જિલ્લામાં વહેલી સવારથી ખૂબ જ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને કારણે નવસારી જિલ્લામાં પૂર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે। વિજલપુરમાં પૂરની વિકટ સ્થિતિ વચ્ચે જળબંબાકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ચંદનવન તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘરોમાં ઘૂસ્યા હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। ચારે તરફ પાણી ફરી વળતા જનજીવન પણ અસ્તવ્યસ્ત જોવા મળી રહ્યું છે। ઘરોમાં કમરસમાં પાણી આવતા લોકો ભારે મુશ્કેલીમાં પણ જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે અનાજ અને ઘર વખરીને પણ ભારે નુકસાન થયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। રહેણાંક વિસ્તારોમાં પૂરનું પાણી ઘૂસી જતા ભયનો માહોલ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે। વિજલપુરમાં લોકો હવે ફરીથી પૂરથી પ્રભાવિત થતા જોવા મળી રહ્યા છે। ભારે વરસાદને કારણે સ્થાનિકોને ભારે આર્થિક નુકસાનનો સામનો પણ કરવો પડી રહ્યો છે। પૂરના પાણીથી અનેક પરિવારોની મુશ્કેલીઓ સતત વધી રહી છે। વિજલપુરમાં વરસાદી કહેર યથાવત જોવા મળી રહ્યો છે, ત્યારે તંત્ર પણ સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। નવસારી જિલ્લાની અંદર પૂર જેવી સ્થિતિના દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેમાં ભારે વરસાદને કારણે અનેક ઘરોમાં વરસાદી પાણી પણ ઘૂસી આવ્યા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, જેના લીધે ઘર વખરીને પણ ભારે નુકસાન પણ પહોંચ્યું છે। અનાજ અને ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે। વરસાદી પાણીએ ઘરોમાં ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે। ચંદનવન તળાવ ઓવરફ્લો થતાં પાણી ઘરોમાં ઘૂસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિજલપુરમાં લોકો ફરીથી પૂરથી પ્રભાવિત થયા હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। સ્થાનિકોને ભારે આર્થિક નુકસાનનો સામનો પણ ભારે વરસાદને કારણે કરવો પડી રહ્યો છે। પૂરના પાણીથી અનેક પરિવારોની મુશ્કેલીઓમાં સતત વધારો પણ જોવા મળી રહ્યો છે। વિજલપુરમાં વરસાદી કહેર યથાવત જોવા મળી રહ્યું છે, જેના લીધે તંત્ર પણ સતત એલર્ટ મોડમાં જોવા મળી રહ્યું છે। અમારા ચંદનવનમાં વારંવાર પાણી ભરાવાથી આખા ઘરમાં કે આખી સોસાયટીનો પ્રોબ્લેમ છે આ, અને આખા સોસાયટીમાં દરેક ઘરમાં પાણી ભરાય છે અને દરેક ઘરમાં કંઈ ને કંઈ નુકસાન થયું છે। આ વખતે ઘણું નુકસાન થયું છે, જે કે અનાજ, પાણી, ગાદલા, પલંગ બધું બોળાઈને નષ્ટ થઈ ગયું છે। તો વારંવાર આ સમસ્યાથી કંઈક ઉકેલ નીકળે એવી મારી બધાને અપીલ છે। હું ચંદનવન સોસાયટીમાં રહું છું। મારા ઘરમાં ગાદડા ગોદડા બધું પલળી ગયેલું છે। મારા ચોપડા બી બધા પલળી ગયેલા છે। મારા ઘરમાં અનાજનું બધાનું નુકસાન થઈ ગયેલું છે। મારા ઘરમાં દર વર્ષે પાણી આવતું છે, આ વર્ષે તો 3 વાર પાણી આવી ગયેલું છે। ચંદનવન સોસાયટીના તલાવનું કંઈ કરો તમે, હવે કંઈ અપીલ કરો તમે હવે। મારા ઘરમાં તો બોજ એટલે બોજ પાણી આવી ગયેલું છે। પલંગ ને બધું નુકસાન થઈ ગયેલું છે। અનાજ બેનાજ બધું નુકસાન થઈ ગયેલું છે। હવે મારા ભાડેનું ઘરમાં રહું છું મેં, અને એનામાં તો દર વર્ષે પાણી આવતું જ છે। અમારા ચંદનવન સોસાયટીમાં વધારે પાણી ભરાય છે। 2-3 વખતથી પાણી વધારે આવતું છે ઘરમાં। અમારું બધું નુકસાન થઈ ગયું છે અહીંયા। અને ગાદલા ગોદડા બધા અમે કચરામાં નાખી દીધા છે, કંઈ કરો તમે હવે। અમારા ચંદનવનનું તળાવમાંથી અમારા 3 થી 4 વારના પાણી ભરાઈ ગયા છે, તેનો કઈ નિકાલ કરો ચંદનવનનો। અમે ક્યાં જઈએ, અમારી પાસે સાધનો મળે નહીં કઈ મૂકવાનું। કેટલું બગાડ થયો, ટરાઈ બગડી ગઈ, અનાજ પાણી બગડી ગયા, ટેલા ડબ્બા ને ડબ્બા ટણાઈ ગયા। એ અમને કોણ આપે સહારે? તમારે કઈ કરવું નથી। અમારા ઘરમાં 2 થી 3 વારના પાણી ભરાઈ ગયા છે, એનો કઈ નિકાલ કરો અમારે। અમારી માંગ છે કઈ રાહત કરો અમુ લોકોને।
ના તળાવનો નિકાલ કરો જેમ બને તેમ આવતે વર્ષે આવા પહેલા કોઈ આવ્યું નથી જોવા, કોઈ આવતું નથી જોવા, નથી આવતા ને કોઈ આવતું નથી જોવા બી. ચંદનવન સોસાયટીમાં પાણી વધારે આવે છે. પાછળનું જે ડોલી તળાવ છે, આપણે ચંદન તળાવ, ત્યાંથી બધું પાણી આવે છે ને ચંદનની અંદર આ વખતે 4 થી 5 વાર પાણી ભરાઈ ગયું છે ઘરની અંદર. મારો કહેવાનો મિનિંગ એક છે કે લોકોનું જે નુકસાન થાય છે એનું કોણ જોશે? ને બીજું વસ્તુ કે આ રસ્તાનો આનો કંઈ નિરાકરણ કરો તો સારામાં સારું. બસ મારી એટલી ઈચ્છા છે. કાલથી અમારા ચંદનવન અને ચંદન તળાવમાં જે પાણી આવે છે છાપરા રોડનું ને દાંતેજનું ને એ બધું, એના લીધે લોકોને ખૂબ હાલાકી ભોગવવી પડી છે. ઘરોમાં પાણી આવી ગયા છે અને એના નિકાલ માટે અમે ઉપર સાહેબોને રજૂઆતો કરી છે. એ બધું અમે વિડીયો પણ મોકલ્યા છે. બધા એમને પરિસ્થિતિનો ખ્યાલ બધું જણાવી પણ દીધું છે. એટલે એ લોકોએ કીધું છે, ખાતરી આપી છે કે હમણાં અર્જન્ટમાં તો જે થતું હશે એ કરશું થોડા ઘણું, પણ પછી એનો નિકાલ માટે મોટી કામગીરી કંઈક કરીને આનો નિકાલ લાવશું. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.